આજે ગીતાબેન રબારીના ભાઈનું ભયંકર રીતે મોત થયું। આ પહેલાં પણ જ્યારે ગીતાબેન નાના હતા ત્યારે તેના બે ભાઈઓનું અકાળે મૃત્યુ થયું હતું। મિત્રો, હવે સવાલ એ થાય છે કે ગીતાબેનના ભાઈઓ કેમ મૃત્યુ પામે છે? શું કોઈનો શ્રાપ છે કે ભાઈઓને કોઈ સાથે દુશ્મની છે? મિત્રો, શું છે પૂરેપૂરી હકીકત? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। મિત્રો, કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીને આજે કોઈ ઓળખની જરૂર નથી, કારણ કે આજે તેમનું માત્ર નામ જ તેમની અને કચ્છની ઓળખ બની ચૂકી છે। જોકે હાલમાં તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે। તેમના ભાઈ મહેશભાઈ રબારીનું આકસ્મિક રીતે અવસાન થતાં આઘાતમાં ચપડાઈ ચૂક્યા છે। ખૂબ નિખાલસ પ્રેમાળ વ્યક્તિત્વ અને હંમેશા હસતો ચહેરો રાખનાર એવા કચ્છી કોયલ ગીતાબેન રબારીના ભાઈ મહેશભાઈ રબારીનું 39 વર્ષની ઉંમરે આકસ્મિક નિધન થતાં તેમના અને તેમના પરિવારમાંથી દુઃખ આવી પડ્યું છે। ગીતાબેને મહેશભાઈ રબારીના નિધન બાદ એક પોસ્ટ શેર કરી હતી, જે અનુસાર મહેશભાઈ રબારીનું 24મી નવેમ્બરે અવસાન થયું છે। તેમનું બેસણું 27 નવેમ્બરે ટપ્પર ગામમાં બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે। ગીતાબેન રબારીની વાત કરીએ તો તેઓ આજે જ્યાં છે તે મુકામ સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે। કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી ભલે નાનકડા ગામમાંથી આવતા હોય, પરંતુ આજે કરોડો રૂપિયાના માલિક છે। ગીતાબેન રબારી હાલમાં તેના માતા પિતા સાથે રહે છે। ગીતાબેન રબારીને 2 ભાઈઓ હતા, જેઓ બાળપણમાં જ અકાળે મૃત્યુ પામ્યા હતા। ગીતાબેન રબારીનો અભ્યાસ જામનગરની JNV સ્કૂલમાં પૂર્ણ થયો હતો। તેણીએ માત્ર ધોરણ 10 સુધી જ અભ્યાસ કર્યો છે। તેમને સંગીતમાં ખૂબ જ રસ હતો, તેથી જ તેમણે સંગીત ક્ષેત્રમાં જવાનું યોગ્ય માન્યું। ગીતાબેન રબારીએ 10 વર્ષની ઉંમરે ગીતો ગાવાનું શરૂ કર્યું હતું। ધીરે ધીરે લોકોને ગીતાબેન રબારીનો અવાજ ખૂબ જ ગમ્યો અને અહીં યોજાતા ભજન જાગરણ જેવા કાર્યક્રમોમાં તેમને બોલાવવામાં આવ્યા, જેના કારણે ગીતાબેન રબારીને થોડીક આવક થતી, જેનાથી તેમના ઘરનો ખર્ચ નીકળી જતો। આ પછી ગીતાબેન રબારીએ તેની શાળા છોડી દીધી અને સંગીત ક્ષેત્રમાં સંપૂર્ણ ધ્યાન આપવાનું શરૂ કર્યું। ધીરે ધીરે તેમનો અવાજ અને તેમના ગીતો એટલા લોકપ્રિય થતા ગયા કે સમગ્ર ગુજરાતમાં તેમનું નામ ગુંજવા લાગ્યું। લોકો ગીતાબેન રબારીને કચ્છી કોયલના નામથી પણ બોલાવવા લાગ્યા। ગીતા રબારી જ્યારે 20 વર્ષની હતી ત્યારે તેણે રોણા શહેરમાં ગીત ગાયું હતું। આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું અને તે પછી તેણે આખા ભારતમાં ખ્યાતિ મેળવી હતી, કારણ કે આ ગીતને YouTube પર કરોડો લોકોએ પસંદ કર્યું હતું। આ પછી એકલો રબારી જેવા અનેક ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા, જેના કારણે સમગ્ર ભારતમાં તેની ઓળખ થઈ હતી। વર્ષ 2014માં ગીતાબેન રબારીના પરફોર્મન્સથી ખુશ થઈને ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભેટ તરીકે તેને 250 રૂપિયા આપ્યા હતા, જે આજે પણ ગીતાબેન રબારીએ સંભાળીને રાખ્યા છે।